કેટલીક શાળાઓમાં ઈમેલ મળ્યા છે બોમ્બથી ઉડાવી દેવાની. હું વાલીઓ આશ્વસ્ત રહે એટલા માટે રાજ્ય સરકાર વતી હું વાલીઓને સ્વસ્થ રહેવા માટે વિનંતી કરું છું. માનની હર્ષભાઈના માર્ગદર્શન નીચે આપણો પોલીસ વિભાગ એ સુપેરે સુરક્ષા માટે કામ કરી રહ્યો છે. જેવા મેલ મળ્યા તમામ સ્કૂલો 10 થી 15 સ્કૂલો છે. તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ સ્નીફર ડોગની ટીમો એ ચેકિંગ માટે મોકલી દેવાય છે. અત્યાર સુધી કંઈ વાંધાજનક મળ્યું નથી. મારે ડીજીપી સાથે વિકાસભાઈ સાથે વાત થઈ છે. માનની હર્ષભાઈ સૂચનાઓ આપી છે. ચેકિંગ બાકી છે ત્યાં પણ શરૂ છે, પણ અત્યાર સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. સંબંધિત શાળાઓએ શિક્ષણ કાર્ય સ્વાભાવિક છે કે આ પ્રકારની ધમકીના કારણે જોખમ ન લઈ શકાય એટલે એ બંધ કરી છે. રાજ્ય સરકાર પણ એમાં મોનિટરિંગ કરી રહી છે. સતત હર્ષભાઈ એ જોઈ રહ્યા છે. હજી સુધી કોઈ એવી વસ્તુ મળી નથી એટલે વાલીઓ આશ્વસ્ત રહે. આપણે પ્રાર્થના કરીએ કે કોઈ વસ્તુ મળે નહીં, મળે તો પણ કેન્દ્રની સૂચનાઓ અનુસાર આપણી રાજ્યની પોલીસ માનની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સૂચનાઓ અનુસાર સતર્ક છે. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચને આ ઈમેલ ક્યાંથી જનરેટ થયો છે એની પણ તપાસ એ ભાઈ હર્ષભાઈના માર્ગદર્શન નીચે પોલીસને સોંપવામાં આવી છે. એટલે ક્યાંથી જનરેટ થયું છે, કોણે કર્યો છે, સાચો ખોટો કેટલો છે એની ઉપર પણ એક્શન લેવા માટે પોલીસ એ તૈયાર છે. ખાસ તો મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા સમગ્ર મંત્રીમંડળ થકી અમદાવાદની સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી એક આપણી વિદ્યાર્થીની માહી ભટ્ટ જે માત્ર 14 વર્ષની છે. આપ સૌએ પણ એ સમાચારો પ્રસારિત કર્યા છે. આપણા સૌ માટે ગૌરવની વાત છે કે નાસાના સ્ટેમમાં ગાઈડ તરીકે એમને આમંત્રિત કરવામાં આવી છે. આ ગુજરાત માટે ખૂબ મહત્ત્વની બાબત છે ત્યારે કે માહી ભટ્ટને ખાસ મંત્રીમંડળની બેઠકમાં એમને ને એમના પરિવારને અભિનંદન આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રીશ્રી બંનેએ કેબિનેટ બેઠકમાં જે પ્રકારે હમણાં સાયબર ફ્રોડ ગુજરાત રાજ્યએ આર્થિક રાજધાની છે એવા વખતે નવા પ્રકારના ફ્રોડ કરીને આર્થિક રીતે અનેક લોકોના પૈસા એમના એકાઉન્ટમાંથી જતા રહ્યા છે. એવા વખતે ગૃહમંત્રી ભાઈ હર્ષભાઈના નેતૃત્વની અંદર જે પ્રકારે કામ પોલીસ વિભાગે કર્યું છે એની પણ રિવ્યૂ કર્યો. 24/7 આ કામગીરી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં શરૂ છે. રાજ્યના મંત્રીમંડળના સભ્યોએ મુખ્યમંત્રી માનની ભૂપેન્દ્રભાઈ, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવીને અને સમગ્ર પોલીસ બેડા ડીજીપીથી માંડીને સાયબરમાં કામ કરતા અને તમામ પોલીસ બેડાને વિશેષ અભિનંદન આપ્યા. છેલ્લા 3 મહિનાની અંદર જે પ્રકારની કામગીરીમાં સફળતા મળી છે, મને આપ સૌને જણાવું કે પહેલાં જે ફ્રોડમાં ગયેલા પૈસા હતા એ ફ્રીઝ કરી શકાતા નહોતા. તેની સરખામણીમાં 50% વધારો એ ગુજરાત રાજ્યમાં થયો છે. રિઝર્વ બેંકના ગવર્નરને પણ ગુજરાત રાજ્યના અધિકારીઓએ મિટિંગ કરી એમાંથી રસ્તા કાઢ્યા. મારી તમામ નાગરિકોને વિનંતી છે, અમુક તો દિવસોની અંદર 100% ફ્રીઝ કરી શક્યા, એક પણ રૂપિયો ન લઈ શક્યા. એવી સ્થિતિમાં સાયબર ક્રાઇમે ગુજરાતની પોલીસ એટલી અપગ્રેડ થઈ છે ને રાજ્યની જનતાના પૈસા જતા અટક્યા છે. મારી નાગરિકોને વિનંતી છે, ડીજીપી સાથે હમણાં જ મેં ચર્ચા કરી છે, હર્ષભાઈ સૂચનાઓ આપી છે. 1930 નંબર ઉપર વિધિન 24 અવર્સ જો ફોન થઈ જાય, કોઈ પણ જાતના ગભરાટ વગર સીધું પોલીસને જાણ કરવા વિનંતી છે. કેમ થયું, કેવી રીતે થયું એમાં પડ્યા વગર 1930 નંબર ઉપર કોલ કરવાથી એ પૈસા તુરત જ ફ્રીઝ થઈ શકે એ પ્રકારની ટેકનોલોજીનો અને બેંક સાથે ચર્ચાઓ કરીને રાજ્યની પોલીસ વિભાગ ત્યાં સુધી પહોંચ્યું છે. પોલીસ વિભાગને હું અભિનંદન આપું છું કે અનેક રાજ્યોમાં ઘટના બને છે, એમાં ગુજરાત રાજ્યની પોલીસે આર્થિક જે ફ્રોડ થઈ રહ્યા છે એના માટે એક બહુ મોટી સિદ્ધિઓ એમણે મેળવી છે. ખાસ કરીને
આપણે સૌના ધ્યાનમાં મૂકું છું, મ્યુલ એકાઉન્ટ, સામાન્ય માણસ પાસે એકાઉન્ટ ખોલાવીને એને વેચાતું રાખવા માટેનો એક ફ્રોડ એ શરૂ થયો છે. 10,000 20,000 રૂપિયા આપીને પછી આખું ક્રાઇમ એ એમના એકાઉન્ટમાં થાય છે. એવા 450 FIR એ પોલીસ વિભાગે દાખલ કરી છે. મારી ગુજરાત રાજ્યની સરકાર વતી તમામ લોકોને વિનંતી છે, કોઈ પણ નાની લોભ લાલચમાં આવ્યા વગર, જેમ GSTમાં પણ એ એકાઉન્ટ પૈસા દ્વારા લાલચ આપીને ખોલાવીને પછી જે પ્રકારે એમના ઉપર ફરિયાદો થાય છે ને હેરાન વ્યક્તિ થાય છે, આવી નાની મોટી લોભ લાલચમાં ન આવીને કોઈને પણ આવું એકાઉન્ટ, એ આપણું પોતાનું એકાઉન્ટ છે, આર્થિક વ્યવહાર થાય છે, એને બરાબર રીતે જાળવી રાખવા માટે થઈને કોઈ પણ ગમે એટલી રકમ આપે, કદાચ નાની કે મોટી, એ તમને ભવિષ્યમાં નુકસાનકારક રહેશે. FIR થશે, ફરિયાદો થશે, એ એકાઉન્ટમાં કંઈ ટ્રાન્સફર થશે તો એ સામાન્ય વ્યક્તિ જેણે એકાઉન્ટ આપ્યું છે હેરાન થવાનો છે. 450 FIR થઈ ચૂકી છે. રાજ્યની સરકારે ભારત સરકારના માર્ગદર્શનથી, ગૃહમંત્રી આપણા અમિતભાઈના માર્ગદર્શનથી જે નિર્ણયો લીધા છે, પૈસા પહેલાં તો અટકે સૌથી મહત્વનું છે ને હું આપના આંકડા સાથે કહી રહ્યો છું કે 50%થી પણ વધારે એ 3 મહિનામાં જે પહેલાં ન થતા આજે ફ્રોડ થાય છે ને સીધા ખાતા ફ્રીઝ કરીને એ કોઈ સામાન્ય નાગરિક છે, એ નાગરિકના પૈસા ન આવે અને માની લો કે કોઈએ લઈ લીધા છે તો એ પણ ફ્રીઝ કરવાનું કામ એ પોલીસે કર્યું છે, બેંકો સાથે મળીને કર્યું છે. એટલે ઘટના બનતી અટકાવી અને પૈસા એમાંથી ઉપડતા અટકાવવા, જે લઈ ગયા છે ખાતાને અટકાવવા, આ પ્રકારનું પોલીસ વિભાગે સુપેરે કામ કર્યું છે. અને એ પ્રકારે આગળ પણ જ્યાં નાની મોટી કોઈ ત્રુટીઓ હશે તો કેન્દ્ર સરકાર અમિતભાઈના માર્ગદર્શન નીચે રાજ્યનું ગૃહ મંત્રાલય તમામ પ્રકારનું કામ કરશે.